આપણો શ્વાસ કોણ ચલાવે છે? આપણા હૃદયના ધબકારા કયા રેગ્યુલેટરથી નિયમિત થાય છે? આપણી આંખ કોણ ખોલે છે સવાર થતાં? પેટમાં ખાધેલો ખોરાક તેમાંથી લોહીનું ટીપું કોણ બનાવે છે? રક્તકણ અને શ્વેતકણ કોણ બનાવે છે? આપણા દેહના પિંજરાને કોણ વિકસિત કરે છે? બાળક હતા ત્યારે 1.5 ફૂટની આકૃતિ હતી અને વૃદ્ધ થયા ત્યારે 5 ફૂટની આકૃતિ થઈ. 5 ફૂટનું શરીર થયું, બાળપણ ગયું, યુવાની ગઈ, વૃદ્ધાવસ્થા પણ જવાને આરે આવીને ઊભી અને તે મૃત્યુ પામે ત્યારે બધું અહીંનું અહીં રહી જાય અને બધું જ છૂટી જાય. એ કોણ કરે છે? કોણ કરે છે? અને આપણે ભગવાનને ઢૂંઢવા જઈએ છીએ અને દુનિયાના નાસ્તિક માણસો એમ કહે છે કે ભગવાન નથી. અરે તને વિચાર આવે છે કે ભગવાન નથી, એ જ ભગવાન છે. નહીં તો તારા માઉસના પિંડની અંદર વિચાર ક્યાંથી પેદા થાય? કયું વાજિંત્ર તે વગાડ્યું કે તારા મનમાં વિચાર આવ્યો? કયું વાજિંત્ર તે વગાડ્યું કે તારા મનની અંદર આવેલા વિચારે તને આઈન્સ્ટાઈન બનાવ્યો? કયું વાજિંત્ર તારા મનમાં વાગ્યું કે 29 વર્ષની ઉંમરે નરેન્દ્ર એ સ્વામી વિવેકાનંદ બન્યો? કયું વાજિંત્ર વગાડ્યું નરસિંહ મહેતાએ કે 14 બ્રહ્માંડનો ધણી કુંવરબાઈનું મામેરું પૂરવાને માટે વાણોતર અને મુનિમ બનીને શેઠ બનીને આવ્યો? અને તું ભગવાનને ઢૂંઢવા નીકળે છે? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. અરે તારી કોઈ તાકાત નથી. તારી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી પ્રતિભા હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી હોશિયારી હોય, દુનિયાને છેતરી શકે, તારા આત્માને ન છેતરી શકાય. જે પોતાના આત્માને છેતરતો બંધ કરે એનું નામ જાગરણ, એનું નામ જાગૃતિ. આપણે કેટલા દિવસમાં કેટલી વાર આપણા આત્માને છેતરીએ છીએ? સહેજ સરવાળો માંડી જોજો મિત્રો. પૂજા કરીએ, અર્ચન કરીએ, નાહીએ ધોઈએ 5 વાર, નમાઝ પઢીએ 5 વાર, રવિવારને દિવસે એક પણ રવિવાર ચૂક્યા વગર ચર્ચમાં જઈએ અને લોર્ડ જીસસ ક્રાઇસ્ટની પ્રાર્થના કરીએ. પાપ કરવાનું માંડી વાળીએ છીએ, પાપ કરવાનું માંડી વાળીએ છીએ. એ કળિયુગ ફૂલ પૂર્ણ કક્ષાએ પ્રગટ થયો છે અત્યારે. એને સમાપ્ત કરવાનો આ કૃષ્ણએ સંકલ્પ કર્યો. એ કૃષ્ણનું આપણે પહેલાં આવાહન કરીએ અને પછી એ કૃષ્ણની લીલાનું દર્શન આગળ ચલાવીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेत देव. गोविन्द दामोदर माधवेति, विक्रेतु कामाखिल गोपकन्या. मुरारी पादार्पित चित्तवृत्ति, दद्यादिकं मोहवशादगोचर. गोविन्द दामोदर माधवेति, गृहे गृहे गोपवधू कदम्बा. सर्वे मिलित्वा समवाप्य योगं, पुण्यानि नामानि पठन्ति नित्यं. गोविन्द दामोदर माधवेति, सुखं शयानानि गये निजेऽपि. नामानि विष्णो प्रवदन्ति मर्त्या, ते निश्चितं तन्मयतां व्रजन्ति. गोविन्द दामोदर माधवेति, सुखावसाने इदमेव सारम्.
सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेकं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. આવો ભગવાન કૃષ્ણ જેને આપણા દર્શનના ગ્રંથોમાં પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યું,